કાય ક્લેશ, શરીરને પરીક્ષા ઉપજાવીને પીડા સહન કરવી તેનું નામ કાય ક્લેશ છે. શરીરને પરીક્ષા ઉપજાવી એનો અર્થ આહાર પાણી ઘટાડી અને શરીરને કષ્ટ થાય એને કહે પીડા સહન કરવી. સમજાય છે? એટલે કે જે પ્રતિકૂળતા થાય ને ક્ષમતા ભાવે સહન એનું નામ કાય ક્લેશ. આ કલાક્લેશ નો અભ્યાસ કરો તેને કઠોર ઉપસર્ગ સહન કરવાની શક્તિ ઉત્પન્ન. પહેલેથી જાતનો અભ્યાસ હોય તો આગળ પરિસર પ્રતિકૂળતા આવે એ વખતે ક્ષમતા રાખવાનો સ્વભાવ પ્રયોગ ઉત્પન્ન થાય. નહીતર તો અકસ્માત કરવો કઈ આજનો આકરો ઉપસર્ગ તો એ વખતે અભ્યાસ નહીં હોય, આકૃતા થઈ જશે એમ કે છે. આખો પોતાને કરવાની વાત છે. આ તો કઈ છેતરવું છે, આ કરવું છે, આ કરવું છે એની વાત આ છે નહીં. જાણો શરીર સાથેનો મોટો ભાવ ઘટે છે અને રાગનો ભાવ જો વાતી છે. શરીરમાં પ્રતિકૂળતા આવતા મમતા આસક્તિ ઓછી થાય. આસક્તિ ઓછી હો, દ્રષ્ટિમાં તો છે જ નહીં, એનો ત્યાગ જ છે બધો. આસક્તિ ઓછી થાય. વ્રતિ સંખ્યા, વ્રતિની મર્યાદા કેટલી? જેમ કે આજે માને આવું ભોજન મળે તો હું આહાર કરીશ, ફલાણાનો ઘઉંનો જ મળે તો હું ફલાણાનું કે નહીં કોઈને હો, અથવા આટલા ઘરે ભોજન જઈશ વગેરે પણ નિયમ કરી લેવા. આ રીતે 6 પ્રકારના બાયતત્વનો નિરૂપણ કર્યું. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.